ना पड़ी के खाक खिलाई पीड़ा भाई खाक मतलब राख राख खावा थी पीड़ा थई खाक खिलाई पीड़ा भाई सब बातन हुई सरस 18 महीने जन्म हुआ बंदा पूरा परा ये बात है 18 महीने तारू का गधाड़ू मरी जाए ए 18 महीने गधाड़ू मरी जाए तमे कितना महीने जन्मेला ए 9 महीने ए 9 महीने जन्मेला दुरिया दुरिया ए बाती हाँ અમે 9 મહિને જન્મેલા અધૂરિયા તો તમે કેટલા મહિને જન્મેલા અમે 18 મહિના 18 મહિના 18 દિવસ 18 દિવસ 18 મિનિટ 18 મિનિટ 18 સેકન્ડ 18 સેકન્ડ ઉનાળા દાડા પરણે કાઢેલા અલ્યા એ પાપ કે પાપ એ બાટી હા અલ્યા 18 મહિને 3 જણા 4 જણા જન્મેલા બરાબર હા પણ જો અભણ પહેલો કોણ જન્મેલું 18 મહિને અમે 4 જણા જન્મેલા હા એક તો જુનાગઢની ગાદી પર રા અવગણ એ રા અગણ નહીં રા નવગણ બોલ એ તો ઇતિહાસો ભણાવવામાં આવી તો લોકોને યાદ રહ્યા કરે એ વાત સાચી છે એ બીજા નંબરની અંદર અર્જુનનો છોકરો અભલો ઓ બાથી અબલો નહીં વીર અભિમાન્યુ બોલ એ તો દાદાના વિચારો મગજમાં ઉતરી તો ખબર પડે કે એ વાત સાચી તમારી એ ત્રીજા નંબરની અંદર સિદ્ધરાજ સોલંકી પાટણપતિ એ બાથી હા. પાટણપતિ નરેશ સિદ્ધાર્થ સોલંકી બોલ એ બાથી હા. આ ત્રણ તો ખરા ભલે ચોથો કોણ ચોથો તને ખબર નહીં ના એ 1967 નું આર્યુ મોડલ એ બાથી એટલે પેલા બધાના લિસ્ટમાં તારું નામ ના હોય ચમ ભાઈ કારણ પેલા લોકોએ આવી અને ઇતિહાસના ચોપડે એવો નામ નોંધાયો જો પાટણપતિ સિદ્ધાર્થ સોલંકી જેને આવી સિદ્ધપુરની અંદર રુદ્રમાર બંધાયો જેની સાત ટૂંકો એના ઉપર ચડી રાજા નજર નાખે તો પાટણની પાણીયારીઓ પાણી ભરતી દેખાય બાથી નાયક એ વખત કુવા હતા અને પંડિયારીઓ હતી આપણા દાદાએ નદીમાં પાણી જોયો વાત સાચી આપણા કુવામાં જોયો જોયો અને આપણો છોકરો છે બાટલીમાં થેલીઓમાં જોવી બરાબર એટલે હજુ આગળ શું સ્થિતિ આવશે કારણ કે પાણી તો બનતું નથી વાત કારણ કે પાણી બનાવવા માટે કરોડો ખર્ચો થાય છે હાઇડ્રોજનના બેન ઓક્સિજનનો એક અણુ પેદા કરો અને તાણા એવો પાણી બનશે વાત સાચી એટલે ઘણું કાઠું છે બરાબર એટલે ભાઈ એ સિદ્ધપુરમાં પંડિયારીઓ દેખાતી હતી અત્યારે તો ભાઈ એ સિદ્ધપુરના રુદ્રમાળ કરતા મોટા બંગલા બન્યું છે સાચી વાત નહીં બનતા બાજી હા પછી બીજો કોણ ખબર છે જુનાગઢનો ગાદીપતિ રા નવઘાણ બરાબર વાથી એને આવી આ દુનિયાની અંદર એવો રૂડો કામ કર્યો ખબર છે તમને કેવો કર્યો અરે મોટી મોટી વાઈઓ ખંડાઈ ભાઈ એ મોટી વાયો ખંડાઈ હતી એમને પરમારથ માટે ખંડાઈ હતી એટલે એનો નામ અમર રહ્યો અત્યારે તો તળાવના ખાડા પૂરી ઉપર બંગલા બોધી છે કોઈ દાડો પાણીનું વેણ છે ને બોધવું નહીં ભલે માટીથી ભરાઈ જાય બાકી પાણીનું વેણ છે ને કોઈ દાડો બોધવું નહીં બરાબર છે એટલે પરમારથ માટે જે કુવા બાબો બનાવે છે એનું નામ રહેશે પાછા તો 5 વીઘોમાં 4 બોર કરો ને તો એનું નામ નોર દેવાના બોર થવા અરે બાજી ત્રીજો રા નવગણ જેને માના ઉદરની અંદર 6 કોઠોનું યુદ્ધ શીખ્યો તો બાજી ભાઈ નાયક એ વીર અભિમન્યુ એ માના ઉદરમાં 6 કોઠાનું યુદ્ધ શીખ્યો હતો કેમ શીખ્યો હતો કેમ એ ભાઈ એ એની માં હતો ને એ ગીતા ભાગવત ને રોમાણ વસતો હતો બરાબર છે અત્યારે કેટરીના અને કરીનાના ડાન્સ જોઈ જતો હો પછી દીકરો કે દીકરી જન્મ ને એટલે એ નાચે ને આપણને નચાવે એ વાત સાચી તમારી બરાબર એને માના પેટ આયતો ને પડે ને એ વખતથી રામાયણ મહાભારત ગીતા ઉપનિષદ સંતો મહાપુરુષો અમની વાણી એમના સત્સંગ સોંપડે તો એમના બાળક ઉપર અસર પડે અને મહાન પાક પછી તો નાચે જઈ નચાય જઈ પછી 25,000 બર્થડે મનાય જઈ પાયડીઓને કાઢી મેલી વેલેન્ટાઇન આવે સાજીની સાલગીરા એટલે ઘેર બોલાવી હોટલોમાં ખર્ચા કરે જઈ હારે વાતી તારે કહોર વર્તાવો આ જાતર કરાવનાર પરિવારના ઘરની અંદરથી રોગ દોષ કોઈ
કોઈ નડગત બધું જાજો કાળા સમુદ્રમાં અહીંયા ભવાઈ જોનાર સોભળનાર સર્વેના રોગ દોષ બધું જાજો કાળા સમુદ્રમાં મને હાલતા મિલતા કોઈ કોણીએ સમજાવા કોઈ વખત ને ચોમણું કરા બરાબર એના ઘેર હું અને મારો હનુમાન આખી રાત આડિયો કાઢી બરાબર બરાબર નાયક बहुचर महाराज की अंबे મારા ગામના તમામ ધર્મપ્રેમી માતાઓ બહેનો વડીલો જેનો અર્થ છે કલ્યાણ જે બોલવાથી આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ છીએ આપણા કુટુંબનું કલ્યાણ કરીએ છીએ આપણા સમાજનું કલ્યાણ કરીએ છીએ અને આપણા ગામનું કલ્યાણ કરીએ છીએ આટલો બધો માનવ સમુદાય બેઠો હોય સનાતન સંસ્કૃતિનો સમુદાય બેઠો હોય એની જેનો અવાજ જેટલા દૂર સુધી જશે ત્યાં સુધી ગામની અંદર અસુરી શક્તિ પ્રવેશી નહીં શકે માટે મહાકાળી માં મંગલ કરતા વિઘ્નહર્તા ગણપતિ દાદા આમની આપણે જે જોરથી બોલવાની છે અને કદાચ કોઈનો મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો જે બોલવાથી પાપ લાગે તો અમે લઈને જતા રહીશું જે જોરથી બોલજો અને જે ન બોલે એની બાજુમાં બેઠી હોય એ નિસ્વાગ બોલો શ્રી મહાકાળી માતાની બ્રહ્માણી માતાની ગોગા મહારાજની ગામટોળાના તમામ દેવી દેવતાઓની આપણને મહામૂલો પ્રસંગ કરાવનાર પરિવારની અત્રે પધારેલા તમામ મારા ધાર્મિક ભાઈ બહેનોની પણ હવે ચાલુ કરો હાલો તમારા એ જીવડા પડે અરે મારી પ્રગટ આપોયા અને બધી ખોરા કણો દુના
छुपे नहीं प्रभु के लगायो तब छुपे नहीं प्रभु के लगायो घणो 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 मां हो हे मां हो मां तारा आशीर्वाद મને બહુ ફર્યા છે તારા આશીર્વાદ મને બહુ ફર્યા છે
જગમગ પાણી જગમગ મારી કાળકામાં મારી જોગણીમાં મારી વિહતમાં ઓ શિલા થોડી જગમગ ભલે 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 વનમગણે કાલાવડી થોડી જગમગ કલાકારોને 100 રૂપિયા બક્ષીસ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઉષાબેન કલાકારોને 200 રૂપિયા બક્ષીસ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નથી અમે વાગી છે મોરલી, નથી અમે વાગી છે મોરલી, ગોકળને કેમરે વયર ગુડાઈ રણછોડજી. હો ના ના, હો ના ના, હો ના ના હિંડે, હર કામ દીવા ભરે, હો ના હિંડે, હર કામ દીવા ભરે. दुखी कहो ने तक पारे हे मम प्रजा सुखी के दुखी कहो ने तक पारे कहो या अपना नगर में कहो या अपना
દીવાજી રે આય મારો વાઘ આવ્યો ભાઈ. ધન માતા જોગણી ગુણ તારા ગવાય છે ધન માતા જોગણી ગુણ તારા ગવાય છે પાપ વધે આ પૃથ્વી પર દેવી અવતાર તારો થાય છે એક મહાકાળીના પુણ્ય પ્રતાપે મારા પાવાગઢનું રાજ અવિચર છે એનું એક જ કારણ કે છ વખત ચડાઈ કરીને આવેલો સુલતાન એનો પરાજય થયો ને મારો વિજય થયો એ પ્રતાપ દેવી મહાકાળીનો પણ મારા શાળા દીવાનજીને વાર કેમ લાગી છે દીવાનજી ગણપતિ ચૌહાણનો જય હો મહારાજ, જય હો. કહો કેમ મારા પાવાગઢને રાત્રિ જઈએ કરે છે શું મહારાજ, આપણી પાવાગઢની સકળ રૈયાત સુખી સમૃદ્ધ અને સલામત છે. અને કુમાર શાળાની કન્યા શાળાની અંદર વિદ્યાભ્યાસ કેવો અપાય છે વિદ્યાર્થીઓને સારા પ્રમાણમાં વિદ્યાભ્યાસ અપાઈ રહ્યો છે મહારાજ. અને ગૌશાળાની અંદર ગાયોને સારા વાહ પ્રમાણમાં નીર પણ દીવાનજી અપાઈ વાહ રહ્યો છે. જેનો રાજા સુખી અને પ્રજા હર હંમેશા માટે સુખી હોય છે રાજ વડે પ્રજા ને પ્રજા વડે રાજ પણ દીવાનજી મધરાત્રનો સમય અગાસી માથે ડોલીઓ ઢાળીને આરામ કરતો હતો તેમાં બેનો દીકરીઓ હોવારુના મારા ગુણગાન ગાતા હોય એવો મારા કને અવાજ આવ્યો એનું કઈ કારણ મહારાજ, અત્યારે નવરાત્રીના પર્વ ચાલી રહ્યા છે. સર્વ બહેન દીકરીઓ પોતપોતાની મહેલા અને શેરીઓની અંદર માતાજીની નવરાત્રીની સ્થાપના કરી અને ગરબા ગાઈ રહી છે. વાહ દીવાનજી. સર્વ ગ્રામજનોને નમ્ર વિનંતી, આપણે સનાતન હિન્દુ ધર્મમાં એક વસ્તુ મહત્વની સમજવા જેવી છે કે જ્યારે પણ મંદિરમાં આરતી થતી હોય ત્યારે જગ્યા છોડવી નહીં. જ્યારે પણ મંદિરમાં યજ્ઞ થતો હોય, શ્રીફળ હોમાતું હોય ત્યારે જગ્યા છોડવી નહીં. અને માતાજીની જાતર થતી હોય જ્યાં સુધી સગડીના દર્શન કરીએ નહીં ત્યાં સુધી જગ્યા છોડવી જોઈએ નહીં. કેમ કે આપણા ઋષિમુનિઓ અને આપણા ભૂદેવ બ્રાહ્મણો એમને ગીતા રામાયણ મહાભારત વેદ પુરાણની અંદર કહ્યું છે કે આ ત્રણ પવિત્ર કાર્યની અંદર, ત્રણ પવિત્ર કાર્યના પૂર્ણાહુતિની અંદર એમાંથી પુણ્ય ફળ મળતું હોય છે. માટે પુણ્ય ફળનો લાભ લેવા માટે અવશ્ય આપણે આ વસ્તુનું પાલન કરવું જોઈએ. નગરની બહેનો દીકરીઓને વવારું એને આમંત્રણ આપો કે મારી સોનરાણીઓ સાથે ગરબા ગાવા માટે આવે કેવી આજ્ઞા મહારાજ. પણ આ પાવાગઢ પતઈ ચૌહાણ છો, સર્વ બહેનો દીકરીઓ ગરબા ગાવા માટે આવે તો એમને કઈક લાણી ભેટ બક્ષિસ તો આપવી જોઈએ ને મહારાજ. વાહ દીવાનજી વાહ નાનામાં નાનું માણસ હોય અને માના ગરબા રાખે એટલે નાની રૂપે બેનો દીકરીઓ વવારોને કઈ ને કઈ દે. હું તો પાવાગઢનો રાજા દીવાનજી જે બેન દીકરી વવારો ગરબા ગાવા માટે આવશે મારી સોળ વારીઓ સાથે ગ્રામ ચોકમાં ગરબા ગાવા આવશે એટલે મારા તરફથી એક સોનાની અંગૂઠી, એક જોડી કપડા અને 500 એક રોકડો મળશે. જેવી આજ્ઞા પાવાગઢ પતઈ ચૌહાણ. ત્યાં સુધી આપ હવેલીમાં બેસી અને મધુપાન કરો અને મંદિરે દર્શન કરી આવો. દીવાનજી મહામાયા જોગમાયા મહાકાળીનો પૂજાનો સમય પૂજા કરવા માટે જાઉં છું. જય માતાજી. ચાલો બહેનો દીકરીઓ પાવાગઢમાં ગરબા રમવા માટે બોલાવો. લે ફૂલોનો ગજરો અને ગજરામાં મોતી, ફૂલોનો ગજરો અને ગજરામાં મોતી, મારા બાપાએ મારે બાબરો નાખી. એ ફૂલનો ગાજરો ગાજરામાં મોતી, ફૂલનો ગાજરો ગાજરામાં મોતી, મારા પપ્પાએ મને બોગડામાં નોતી. એ લાગેલો ફૂલ પર સાડી સાડી મોતી, લાગેલો ફૂલ પર સાડી સાડી મોતી, મારા બાપાએ મારે બાબરો નાખી.
અરે ફૂલનો ગજરો ને ગજરાનો મોતી વાહ. મારા બાપાએ મને ગામડામાં નાખી. આની એ તો હું શું કહું છું હું કહી શકી? ફૂલનો ગજરો ગજરાનું મોતી મારા બાપાએ મને બાવળમાં ગોતી એ બાળમાં હું ના ગઈ હતી હું જઈતી લાકડા મેળવા જાણવા તે મને કાંટો વાગ્યો આવ્યો તે કાંટો નીકળ્યો હતો નહીં નહીં. તે પગે દુખાતું હતું તે બાવળે ત્યાં જઈને ઊંઘી જઈ મારા બાપો હવાનો ગોત ગોત કરે પણ હું હાથમાં આવી નહીં કોકને પૂછ્યું કે મારી છોડીને ભાડી હતી હું કે પેલી બાવારી હેઠ પડી એને મને ગોતી લાયો બરાબર છે. અરે સામે છે કોણ આવે છે જોઈ લે. કોણ છે એ? કોણ આવે છે જય મે જીવન કાકા. બેમ બે બેમ બે એ મારી માં આ કોણ છે ઓળખે છે બધું? કોણ છે એ? આ રાજના કાર ફરી છે કાર ફરી. અરે એ હા અરે પોતે પોતે લાવા થોડા સે કાપા પોજો શું શાલી આ મારી બેન તને સમજાવ છે કે એની ખબર નથી પડતી મારી માતની ભલે મારી માં મારી બૂન લે અલી તે કોણ છે તને ખબર છે ના કોણ શાલી જે રાજના કરતા હતા કહેવાય નહીં ઈ છે હા આ પોતે હા તે તમે રાજમાં કરતા હતા છો એ તને ખબર નથી પડતી પેલી મારી બેન સમજાવે છે આ કોણ છે કોણ શાલી આપણા રાજના જે મહામંત્રી કહેવાય ને ઓવે. તે છે આ પોતે હા તે તમે કની કની મંત્રો છો અને કની મંત્રો મારા એ મારી માં શું શાલી તને આ બેનો બધી તને સમજાવે છે હા કે એટલે તને સમજાવે છે પણ તું બધું અવળું અવળું જ બોલે છે અને મારી બોલો તમે કેમ બોલો છો ના ના મારી માં શેડામ તારે તાર મગજ નહીં શું અને શું છે તમારું બાજુ છે એ બાજુ તારા બાજુ છે એ બાજુ નથી. નકાચી આપણે નોંધા બગડી જશે ની આ. તાર બાજુ છે બાજુ છે આજા મારી માં આ તારા ઢોકળા ઠા કરે. ના ના એ કેને બાજ મારી હોશું ઓય! મારી માં કોણ છે ઓળખે છે ને? એ જેઠ આવે જેઠ. અરે એ હા હાય હાય હજુ વૈશાખ જો નહીં જે ચમકે હી જો અંદર આ મહિનાનો જેઠ નથી. કાના આ કોણ છે? કોણ છે જે તારા ઘરે છે ને ઓ વાહ એમણે કઈ મોટા છે ઓ વાલી. તો જેઠ રાજ કર. મને લાજ કાઢવાનું કયો તારે મારી હાહુ તમારે ઠીવા કાઢવાનો એ અમે તો આ ગામની દીકરી છીએ લાડલા ખાધી. ઓહો તમે આ ગામની દીપડ્યું દીકરીઓ જ છે છોકરીઓ. આઈ રે નાલી હું તું ગામની બહુ છે. અને આખા ગામની વાવ હા એ અને એ તારા ઘરેની. એને મને એક ફાયદો થશે જો મને કોઈ દર રંડાપોત ના આવે છે મુळे તો ખેલો એ વાત બરાબર છે હો. રંડાપોત એ પહેલેથી. બેસે છે બેસે છે મારો બેસે છે પહેલા. જીવન દાદા અમે બધી બહેનો ગરબા ગાવા માટે આવી પણ એ કઈ ઇનામ રાખ્યા છે કે મફત ગરબા ગાવાના છે મારે. ભલે, ભલે. અરે કાકી તમે કઈ સાંભળ્યું? શું સાંભળ્યું? પેલા કોકિલા બુનના 10 કિલોનો પાણી અરે ક્યાંથી આવ્યો? અને બાર મંદિરમાં હતા ને વજન કરીને ક્યાં લાયા એના આ ભૂલ ક્યાં પકડીને આવ્યા છો? આની આ તો અંતર સાટ્યું ફોક્સ ઊંઘ જો 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 શું કહે છે? ગાડી તું ને તારી માં ગાડી એ! હશે ક્યાં ગાડી જીવન કાકા તમે ગાડી લાગે છે? હોવા આને બધી ખબર છે આ તો કડી કલોલ ભાવનગર સુરત વાપી વલસાડ મોટા ને મોટા પ્રોગ્રામ કરે છે. હમણાં જ મેં અમદાવાદમાં મોટો હતો પોદરો મેલ્યો પોદરો નહીં પ્રોગ્રામ નો પ્રોગ્રામ. આવ્યો એ હોવા મને બે શીખાવો ગરબા તમારે કેટલી ભાષાના ગરબા આવડે તમિલનાડુ ફ્રાન્સ ઇંગ્લિશ બધા ભાવો મને તો
ઇંગ્લિશમાં તને આવડે શાલી તને આવડે છે અલી ના મને નથી આવડતું આખી બીજા ઘંટાઓ સમારી હોય આઈ તન્ની તું ગંધાય છે મારી માં અલી હું તો ફોક્સ આટું તો હું અલી તું ક્યારે નાય છે મારી માં તમે ક્યારે જાઓ અમે તો આજ નહીં તો કાલ નહીં આજ નહીં તો કાલ નહીં આજનો ઠેટકાલ હા અને તું ક્યારે નાય છે ઉન્ન પર લે મારી માં તું ગંધાય ને એટલે અરે ઇંગ્લિશ માં ગરબો થવા દે તારો એક જો એ બાજુ ઉપડો આ સામે આવતા રહ્યો મારતું દે હો બાવ પોલીસ ને મારી સ્ત્રી ભાગી જશે આ શું કરો તું મેકઅપ કરો સેલ્ફી લો હા આઈ ગઈ પેલી અલી આ ભરજો શું થાય છે મારી હોય શું થયું ની એટલે અમે પાછળ જઈએ છીએ હું તો ચમકી બા એમ અલે હજુ ગરબાને જગાડું છું ચાલુ કર ચાલુ ફટફટ I love you, darling. Why you love you? I love you, darling. હા ચાલુ છું ભાઈ આવો છું લ્યા આ તમે ગાય ને કાંઈ ખબર ના પડી એમને હો તમને કશું ખબર ના ના પડી પૂછી લો છોકરા તમને ખબર પડે કે નહીં હું શું કહું મને ખબર નહીં પડતી તમને ક્યાંય પડે અલી એ ગમે તે સારું કામ કરવું હોય હા એ થોડી એમાં એ ગણપતિ બાપાને શું કરવા પડે કે તમે ગણપતિ બેહાર્યા નહીં બેહાડે બેહાર્યા જ નહીં નહીં બેહાડ કે બેહાડ ને કે તમારે બેહારવાના હા બેહાડ જો ભાકર દેવા હા બેહારવા બેહારી દો ઉભા કરવા ઉભા કરી દો બેહારવા અલી ગાજે હો એમ ને અલી ગાજે હો ને અલી એ બધી દીવાનજી સામે લાઈન મારો અલી બાપા એમ જ કહું છું તમે લાઈન મારો એમ નહીં લાઈન વાળો નહીં આ એમ ઉભી રે બોલતા તો આવડતું નહીં શું અલી ગાજે હો ને હા ગણપતિ આયો બાપા ગણપતિ આયો બાપા ગણપતિ આયો બાપા ગણપતિ આવશે ગણપતિ દાદા ઉપર હલવાનો જોઈએ એ નેચો ઉતરાતા બે હારું ને એ લેવા દઉં એમ કહેશે કે હજુ ટાઈમ નહીં અરે ઇધર ટાઈમ આવો આવ્યું ગણપતિ આયો બાપા જીસીબી લાયો બુલડોઝર આ જીસીબી ના બુલડોઝર નો એ ક્યાં કામ છે અલી એ આ ત્યાં હું ખોટું નહીં ગાઈ આવો ચોક સાફ હોય તો તમે ગણપતિને બેહારો આવો ચોક ના હોય જ્યાં સ્થાપન થતી હોય એ ઉકેલા કરી નાખ્યા હોય બાવરિયા ઉગી જ્યાં હોય હવે એ તમે ડાયરેક્ટ ગણપતિને બેહારશો ના હો એ શું બોલાવવું પડે એ જીસીબી ને બુલડોઝર બેને લાવવું પડે ને ચોક સાફ કરાવવો પડે સોનાવડી નાખવી પડે તાણે આનપાથી રીધી આવે આનપાથી સીધી આવે નકાબુના એ ચોકમાં કેટલાની ઊંધી સીધી થઈ જાય લે આ ગાડી નથી ડાઈ છે બો હા અરે પહેલાના જમાનાના ગરબા કેવા પહેલાના જમાનાના આજથી 50 વર્ષ પહેલા ગામડાવાળાને તો ખબર જ હોય પણ મોટી મોટી સિટીઓમાં બોમ્બે અમેરિકા એ ભાગ્ય ખબર પડે કે ગરબા એટલે શું ગરબાની ખબર પડે પણ મર્યાદાની ખબર ન હોય તે મર્યાદા ગામડાની અંદર કેવી હોય એ ઊભી રહેજો થોડીક વાર આટલી લાજ કાઢી હોય ગામડા આને શું કહેવાય મર્યાદાના ઘોડા ઘૂંઘટ લાજ કહેવાય અને ઘોડા ઘૂંઘટ લાજ કહેવાય ગરબા કેવા ગાય પેલાના બૈરા ગરબા ગાય એટલે માતાજીના ડુંગરામ હોય ને તો એમને જોવા આવવું પડે ગરબા કેવા ગાય એ અમર તું રાખજે
મારો ચૂડીને ચાંદલો એ અમર તું રાખજે માં એ માર ચૂડીને ચાંદલો હે ગજે મુસાઈના જા મારો ચૂડીને ચાંદલો એ જોજે મુસાએ ના જાય એ માર ચૂડીને ચાંદલો 50 વર્ષ પહેલા આવા લાજ મર્યાદાના ગરબા હતા માતાજી ડુંગરામાં બેઠા હોય તો જોવા આવો બેન પોતાની બેન આવું વિચારે છે કે માં અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો આવું તો માગતો હોય માતાજી પાસે ના જેમ આધુનિક જમાનો આવ્યો એ લાજ આટલેથી આટલે આવી. આટલે શા માટે આવી આટલે જેજો લાજ શા માટે આવી સેલ્ફી લેવા ફોટો પડાવો ફોટો પડા મને સેલ્ફી લે હતા હા હા કેમ નહીં ને કે હોય એટલો તો લોટ ચોપડ્યો હોય એટલો લોટ ચોપડ્યો હોય બાળ ખુલ્લા મેલ્યા હોય હા લિપસ્ટિક લગાવી હોય લગાવ હોય ને કોતરાયેલા હોય હા જણીના જ નોરતા ચાલુ થવાના બરાબર છે ને પાછા હક્કા હારા વાય વાતું કરે કેવી કરે જેમ છો ડેડુ કેમ છો ડેડી ડેડી તો પહેલા કહેતા હતા બાપા આહારાને શું કહેતા બાપા કહેતા જેમ આધુનિક જમાનો હોય ફેશન આવી એમ મર્યાદા ઘટી જાય ફેશન વધી જાય ને ભાષા પણ બદલાવા માંડી બરાબર છે અત્યારે ડેડી કે શું એ કહી દે કઈ નક્કી ના રહે બરાબર ને કે દેશી ભાષાની અંદર હારાના બાપા જ કે ને ગરબા ગાવા હોય ગરબા ગાવા ક્યાં જાય ગરબા ક્યાં રાખ્યા હોય કે રાખે હોય પાર્ટી પ્લોટમાં થઈ ગયા ચોકમાં હોય ગરબાવી સાઉન્ડ હોય ભાડાનું ગાવ વાળા ભાડાના બરાબર ના ગાય કેવા એ હેડ મારીએ છે તારો તો એ હેડ મારીએ કે તારો તને ખવડાવો શેરડીનો હાથો એ તને ખવડાવું શેરડીનો હાથો છોડી બેહી જા મારી માં શું બેસી જાય કે બેસી જાય અહીં એક્શન કરું છું પેલીને ક્યાં કે છોડી એ છોડી બેહી જા મારી ગાડી માતનો ફેવડું મેહોના શહેરમાં સુઈ ગઈ ગામાની એ ગાડી માતના એવડું મે હારા શહેરમાં છોડી બેહી જા મારી એ ગાડી આમ ગાતા ગાતા આમ પબ્લિક નો દાખલા શા માટે કરું છું આ ડાફેરા કેમ મારે તને કેમ મારું ખબર છું? નહીં પડતી? પેલાના કઈ નાયું હોય ધણી તો ક્યાંય પડ્યો હોય હું તો ને બીજાના કઈ નાયું હોય શું કઈ નાયું? કે હું ગરબા ગાવા જવાની તું મને જોવા આવજે ચીવી લાગુ હું બરાબર ને કદાચ આવી ગયો હોય આઈ જા અમે બેઠા છે અમે બેઠા છો હા મિસ કોલ મરાય નહીં ના મરાય લાઈન તોડીને જવાય જવાય નહીં નહીં પબ્લિક ને પડે ખબર પણ પબ્લિક ને ખબર ના પડે ને દાંડિયા બદલાવો એક્શન બદલાય એક્શન બદલાય ને દાંડિયા કેમ ફરો ફરે કરતું લે હવે ને ગરબો કેવો ગવાય કેવો એ ભલા મારી રામા ભલા કાળી રામા ભલા મોરી રામા ભલા મારી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા કાકી સાંભળો શું થયું ફલામોલી રામા ગાતા ગાતા આ દાદી આમ શા માટે કરું છું અને આ દાદી આમ શા માટે કરું છું મારી માતાના ભરા કેટલા થયા કેમ અલિયા દાંડિયા ફરવામાં તને ખબર ના પડે ના પડી જો નાઈ દોડી જાય તો પબ્લિક ને પડી જાય ખબર ખબર. પેલાને શું કહે તું આયો મેં તને જોયો જોયા. હવે તું અમને માની પરસાદ લઈને હાઈવે ભેગો થજે હું તને હાઈવે ભેગી થઈશ બરાબર છે ગાડી નથી ગાઈ છે બો હાય હાય મારા છોકરા ઉપર વોટમાં નાખ્યો છે જા જા બે અરે ક્યાં ગયું મારી થેલી? કાંઈ છે હે માં હે પાવા હાથ ખટકી હે મૂતરા રે મહાકાલી રે
તમને ઓળખું છું બેન તું બેન બેન અમારી છે બેન છે બે મારી બેન બેન હા આપ ક્યાંથી આવો છો શું તમારું નામ છે અને શું પિતાજીનું નામ રહેલું છે બેન અરે બેન સામેના ડુંગર વિશેથી આવશું સોમનાથ પુરુષ ગોર કહેવાય તેમની દીકરી છું ભાઈ મારું નામ છે ફૂલકુંવર અહીંયા તમારી સાથે ગરબા ગાવા માટે આવ્યું છું બેન અરે બેન આમને જે મહાકાલી પ્રસંગ છે ચલો ને છેંડી કરીએ છેંડી બેન અરે બહેનો અરે કહેવાનું એ કે મેં 8 દિવસથી ગરબા ગઈએ છીએ અમારા કોકીલા કંઠ બેસી ગયા છે તો નવતર બેન આવ્યા છો તો મારા સૌરભબેનની ભાવના છે કે કાદો ગરબો તમે પણ ગાઓ ભલે કી બહેનો તમારા સૌ બહેનોની ભાવના હોય તો માખણીનો ગરબો પણ બોલીશ બોલો બેન જય બેન જય બેન જય મહાકાલી માં આજ ચા પારે એના તવટા છે દુને ત્યાર આજ દિશે રડી એ આમડા રે લો આજ ચા પારે એના તવટા આજ જી સરણી એના રે આરે ઉજો ઉજો રે એ સરદ પુનમા કે રોતા જગર વેરંગા એ નીકળા રે લો આજ ઉગે ઉગે હે સદા પુનમા કે રચા આજ ગરબે રમવા હે નીકળ્યા રે લો આરે ઉઠને દાસી રે એ દી વલડો રે પ્રગટા ઓ વાણી માની હે ગામડી રે લો આજ ઉઠને દાસી તુડે હે જીવાને રોયા જેવા હે ખોવાણી મને કે હે દામડી રે લો આજ પેડી ઉપર હતી રે એ તુને છે રાજા પતાલ ઓલ નવતર બાઈ ઓનાર મે રો આરે રે 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 વે ધોરસ બતૈયાની નાર ભેળામાં મારી રમે રે લો અરે મારે આરેલ પાપી તઈ ખેડલો માનો સર્વ સુંદરીઓ ચાલી જાઓ મહારાજ સર્વે બહેનોની જવાની આજ્ઞા મળી મને પણ રજા આપો મહારાજ તમને પણ રજા મળશે પણ ક્યાંની ક્યારે પતાઈ રાજાની મનોકામના પૂરી થશે ત્યારે કોણ છે રૂપ ભરી રસ ભરી દેવીના સમધિપતિ જાદુ ભરી લલિતચંદના આજ પૃથ્વી વિશે પહેલી વાર જોવા મળી કહે બડા તારું નામ મહારાજ મારું નામ છે ફૂલકુંવર વાહ ફૂલ કુંવર જ્યાં જ્યાં પતાઈની નજર ભરે ત્યાં ફૂલ કુંવર દેખાય છે અહીં ત્યાં સર્વે ઠિકાણે તું જ રહી તુજ પ્રેમ સાગરમાં પતાઈ રાજાની જિંદગી ડોલી રહી અરે મહારાજ હું તો તમારી પુત્રી છું મહારાજ પુત્ર નહીં પણ પતાઈ રાજાની પ્રિયા છો અરે પ્રજાના છો બાપ પ્રજા પરથી પ્યાર ભૂલતા જાઓ છો આધાર આખા રાજનો આધાર ભૂલતા જાઓ છો અદ્રશ્ય ભરી નૌકાઓ પાર કરતા જાઓ છો મહારાજ તમે તમારો ધર્મ ભૂલતા જાઓ છો હું કઈ જ બોલતો નથી બોલકુમાર મહારાજ તમારું એ કે મારા શરીરની અંદર એક દેવી માતાજીનો વાસ રહેલો છે જો વિચાર મારી નાખીને માગશો ને તો ધન દોલત પુત્ર પરિવાર આ દેવી માતાજી તમને આપશે મારી કુળદેવી મહાકાળી અને આપ કહો છો કે તમારા હૃદયમાં વાસ હા મહારાજ માગ્યું મળશે જરૂરથી જો તારા મને માન તો વરદાન તારા શું કરો તું છે આ જીગરની પાસ પછી વરદાન તારા શું? આજ માગી લ્યો ને રાજા તને હે હુજી અને સરકાજો ને રાજ આજ મારું
મારું લક્ષ્ય એ મારી મોરે અરે માગી લ્યો રે રાજા તને આજ પોતે રાજાને છે એ ઘોડા ચડીને ઘોડવાલ એ હાથી દરબારે એ ઝૂલે તારે આજ પોતે રાજાને છે મહારાજ લોક